એક પ્રશ્ન છે, ધર્મ, સંપ્રદાય, પંથ, મત, વાદ, અખાડા, માર્ગ આવા અનેક શબ્દો વપરાય છે. આવા શબ્દોમાંથી કોની આગળ પુષ્ટિ શબ્દ લાગી શકે? પુષ્ટિ ધર્મ, પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ પંથ, આ શબ્દોનો કોઈ ખાસ અર્થ છે? હકીકતમાં તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ધર્મ અને સંપ્રદાય બહુ જ ઉજ્જવલ વાતને કહેનારા આ બે પદો છે. પણ ઘણી વખતે શું થાય છે કે ઉજ્જવલ વાત પણ આપણે જાણીએ છીએ યમુનાજીના કાંઠે ત્યાં તાજમહેલ ઊભો છે. એ ઉજ્જવલ આરસપાણના પથ્થરથી બનેલી બિલ્ડિંગ છે, પણ એને જોવા જનારાઓને કેવી રીતે જોવું એ જોવાની સિફત ન હોવાને કારણે આજે તાજમહેલ એકદમ કરુણી હાલતમાં આવી પડ્યો છે. લોકો પોતાની સિગ્નેચર કરી આવે કે ફલાણા ભાઈ ફલાની તારીખે અહીંયા ફલાના માણસની સાથે આવ્યા હતા. સરકારે પણ પેટ્રોલ રિફાઇનરી ખોલી દીધી, જેનો આખો ધુમાડો એ માર્બલને કાળો કરે છે. કોઈક બીજા દેશમાં એ અજાયબીનો સ્ટ્રક્ચર ઊભો હોત તો એની જેવી જાળવણી થઈ હોત તેવી જાળવણી આપણા હિન્દુસ્તાનમાં થઈ શકી નથી. એવી જ રીતે ધર્મ અને સંપ્રદાય જેટલા ઉજ્જવલ આરસપાન જેવા ઉજ્જવલ શબ્દો છે, એની જેવી જાળવણી થવી જોઈએ તેવી થઈ શકી નથી. એટલે આજે ઘણી વખતે નિંદા અર્થમાં વપરાતા શબ્દો છે. એટલે સરકારને પણ એમ કહેવું પડે છે કે અમારું પ્રશાસન ધર્મ નિરપેક્ષ છે. કયા ધર્મથી નિરપેક્ષ? ધર્મ નિરપેક્ષ છે એટલે શું? અધર્મ સાપેક્ષ છે, વિધર્મ સાપેક્ષ છે, પરધર્મ સાપેક્ષ છે કે પાખંડ સાપેક્ષ છે? ધર્મના આ બધા અપોઝિટ અર્થો, વિધર્મ, પરધર્મ, પાખંડ, છલ. તો ધર્મ નિરપેક્ષ છે તો એનો અર્થ શું આપણને ખબર નથી પડતી. એટલે એક રીતે ધર્મ શબ્દ વગોવાઈ ગયો. હું ઘણી વખતે આ ઉદાહરણ આપતો હોઉં છું કે બ્રાહ્મણોને આદર માટે મહારાજ કહેવામાં આવતા હતા. તે આદર કેટલો આદર હતો કે આપણે ઘેર રસોઈયાની નોકરી કરતો હોય તો પણ આપણે એને મહારાજ કહેતા કે ભાઈ બ્રાહ્મણ છે, મહારાજ છે. હવે મહારાજનો અર્થ રસોઈયો થઈ ગયો. ને મારે ઘેર આવ્યા એક જણા કે અમારે 20 જણા જમણ વાર રાખવાનું છે, તમે રસોઈ બનાવી દેશો? મેં કહ્યું ભાઈ એ મહારાજ હું નથી. તો મને એમણે કહ્યું તમે કઈ જાતના મહારાજ? મેં કહ્યું મહારાજની 5-10 વેરાયટી હશે, એમાંનો એક મહારાજ હું છું, પણ રસોઈ બનાવનાર મહારાજ હું નથી. એ મને સમજાવવા માંડ્યા કે તમને નુકસાન નહીં થાય. ભાઈ મેં કહ્યું ફાયદો નથી જોઈતો તો કેવી રીતે હું તમને વચન આપું કે હું રસોઈ બનાવી દઈશ 20 જણાની? અને સૌથી મોટી મોકાણે કે મને પોતાને બનાવતા જ ના આવડતી હોય તો બનાવું કેવી રીતે? એટલે એ જે શબ્દ હતો ઉજ્જવલ મહારાજ શબ્દ કેવી રીતે વગોવાઈ ગયો, એમ આપણો ધર્મ સંપ્રદાય શબ્દો વગોવાઈ ગયા. સંપ્રદાયનું મતલબ વાડા નથી. લોકો સંપ્રદાયને આજે વાડાના રૂપે જોવા માંડી ગયા. ગુજરાતના જ કોઈ બહુ મોટા કવિએ વાત કહી છે કે વાડાની ના કરનારાઓના ઘણા બધા વાડા છે જોયા, એ વાડાઓમાં થતા ઘણા બધા ભવાડા જોયા. તો વાડા નહીં કરો કરનારાઓના વાડા જોયા. તો એ કાંઈ સંપ્રદાય આપણો વાડો નથી.
સંપ્રદાય એટલે આપણો હેરિટેજ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે, આપણો વારસો છે, સાંસ્કૃતિક વારસો, ધાર્મિક વારસો, આપણો ઉજ્જવલ વારસો, તેનું નામ સંપ્રદાય. પણ આપણે જો એને પોતે મિસયુઝ કરીએ તો એનો ખોટો ધબ્બો એના ઉપર લાગી જાય. એવી રીતે ધર્મ સંપ્રદાયમાં ખોટો ધબ્બો લાગી ગયો. મૂળમાં મુદ્દાની વાત એ છે કે કોઈ પણ ધર્મ, જે વ્યક્તિનો, આપણા ભારતની એક વિશેષતા છે દેશની, કે આપણે કોઈ દિવસે પણ કોઈ પણ ધર્મ, એક ધર્મ બધાનો ધર્મ છે એવું ક્યારેય નથી માન્યું. આ બીજા વિદેશથી આવનારા લોકોમાં એવી ભ્રમણા હતી કે જેને અમે ધર્મ માન્યો તે બધાનો ધર્મ હોવો જોઈએ. અમે જેને ધર્મ માનીએ છીએ તે બધાનો ધર્મ ન હોય તો એમનો અહમ ગવાતો હતો. આપણે એવો અહમ કોઈ દિવસે રાખ્યો નથી. ગીતાથી તમે જોશો ને તો ચોખ્ખું કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેયો પરધર્મો ભયાવહ. દરેક વ્યક્તિનો કંઈક સ્વધર્મ છે અને એનો ધર્મ એના સ્વ ઉપર નિર્ભર કરે છે કે તમને તમારી જાતની, તમારા પોતાના હોવાની સભાનતા કેવી છે, તે સભાનતા ઉપર તમારો ધર્મ નિર્ધારિત થાય છે. જો તમારી અને મારી સભાનતા એક જાતની ન હોય તો તમારો મારો ધર્મ કોઈ દિવસે એક હોઈ શકતો નથી. હવે આજે એવું થઈ ગયું છે કે હું જેને ધર્મ માની લઉં એને જો બીજા ધર્મ ન માનતા હોય તો મને એમ લાગે છે કે તો મારા ધર્મમાં કંઈ કચાશ છે. શાંતિથી વિચારો તમે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે કે હું જેને વાઈફ ગણતો હોઉં એને બીજા જો વાઈફ ન ગણતા હોય તો મારો ઈગો ગવાવો જોઈએ કે પોસાવવો જોઈએ? હું જેને વાઈફ ગણતો હોઉં એને બીજા વાઈફ ન ગણે એ સારું કે વાઈફ ગણે તે સારું? આપણને મનમાં આવી કમજોરી આવી ગઈ છે કે આપણો ધર્મ જો બીજા નહીં પાલતા હોય તો આપણા ધર્મનો પછી શું? અરે ન પાલતા હોય તો ન પાલે, એમાં શું થયું? કોઈ દિવસે એક વાત ધ્યાનથી સમજો કે ગધેડાને કોઈ દિવસે એમ નથી થતું કે હું કૂતરાની જેમ ભસી નથી શકતો તેથી મારામાં કાંઈ કમી છે, કે કૂતરાને એમ નથી થતું કે ગધાડાને જેમ હું નથી ભસી શકતો તેથી મારામાં કાંઈ કમી છે. દરેકને પોતપોતાનો અવાજ, પોતાનો સ્વધર્મ છે અને એ જ્યારે પણ બોલશે ત્યારે એ જ રીતે બોલશે. કાગડો પ્રેમ પણ કરશે તો કાંવ કાંવ કરીને કરશે અને કોયલ ઝઘડોય કરશે તો કુહુ કુહુ કરીને કરશે. કેમ કે એમનો સ્વધર્મ છે. એમ જે મારો ધર્મ છે તે મારો ધર્મ છે, એ દરેક ઉપર લાદવાનો નથી હોતો. પણ કેમ કે ધર્મને આપણે વ્યવસાયીકરણ કર્યું તેથી દરેકના ગળે એ આઈટમ ચોંટાડી દેવી તો મને મારા પ્રોડક્શનનો સંતોષ થાય. તેને કારણે આ મોકાણ ઊભી થઈ કે એક ધર્મ બીજા ધર્મની કાટછાંટમાં ઊભા થઈ ગયા, એકબીજાના પ્રતિસ્પર્ધી થઈ ગયા, એકબીજાના પ્રતિસ્પર્ધી થયા, એકબીજામાં ચળસા-ચળસી આવી ગઈ. તેથી ધર્મ વગોવાય છે. નહીં તો ધર્મ કે સંપ્રદાયમાં કોઈ પણ જાતના વગોવા જેવું છે નહીં. હવે રહી વાત કે પુષ્ટિ શબ્દ, તો પુષ્ટિ એટલે તો પ્રભુની કૃપા. અને એક વાત ધ્યાનથી સમજો કે આપણે પુષ્ટિ પંથ છીએ કે આપણો પુષ્ટિ ધર્મ હોય કે આપણો પુષ્ટિ સંપ્રદાય હોય, તેથી જો આપણે એમ માની લેતા હોઈએ કે ફક્ત અમારા ઉપર જ પુષ્ટિ છે ને બીજા ઉપર પુષ્ટિ નથી, તો એ આપણા ઉપર પ્રભુની પુષ્ટિ નહીં હોય ને આપણો અહંકાર છે. એ સાચી પુષ્ટિ નથી આપણા ઉપર. જે મને મળ્યું તેને માણતા જો મને ના આવડતું હોય અને એનો ખાલી ઘમંડ જ કરતા મને આવડતું હોય તો એ પુષ્ટિ નથી રહી ગઈ, એ તો અહંકાર થઈ ગયો. એનો મજા લેતા મને આવડવી જોઈએ કે પ્રભુની મારા ઉપર પુષ્ટિ છે, તેનો હું આનંદ માણું. તે પુષ્ટિનો પ્રતિભાવ પ્રભુના પ્રત્યે હું શરણાગતિ રૂપે, સમર્પણ રૂપે, સેવા રૂપે, ભક્તિ રૂપે પ્રકટ કરું તો એ પુષ્ટિ મારા માટે ધર્મ થયો.
તો એ પુષ્ટિ મારા માટે સંપ્રદાય થયો, તો પુષ્ટિ મારા માટે પંથ થયો. એવી જાતનો મારો અભિગમ મારા માટે પુષ્ટિમત થયો. પણ મારા માટે જે પુષ્ટિમત છે તે બીજાનો હોઈ નથી શકતો, એવું હોઈ નથી શકતું. નાનું બાળક હોય ને, નાના બાળકને એ પ્રોબ્લેમ હોય છે દર વખતે કે બાનો ભાઈ પણ આવીને કહે કે તારી બા મારી બહેન છે, તો એને રડવું આવે કે ના મારી છે. અરે બટ તારી બા છે, મારી બહેન છે. નાના બાળકને એ સમજ નથી પડતી. એ બસ આટલું જ સમજતો હોય છે કે મારી બાને તમે તમારી કેમ કહી, મારી છે. પણ એ બાળિશતા છે. પુષ્ટિ કોઈ દિવસે, એક વાત સમજો કે આપણે પ્રભુની પુષ્ટિના દેશમાં રહેનારા એક ધાર્મિક સંપ્રદાય, પ્રદેશમાં રહેનારા ધાર્મિક સંપ્રદાય આપણું છે. તેથી આખી પુષ્ટિ કાંઈ આપણને મળી નથી ગઈ. નંદદાસજી કહે છે, નંદદાસ ચાતક કી ચોંચ ફૂટ સબઘન કેસે સમાય. પ્રભુને પુષ્ટિ કરવાના બીજા 50 ઉપાયો હોઈ શકે છે, અને એ બધા ઉપાયો પુષ્ટિના મહાપ્રભુજીએ આપણા સંપ્રદાયમાં આપણી ધર્મ સાધના તરીકે કે આપણા સાંપ્રદાયિક નિષ્ઠા તરીકે સ્વીકાર્યા નથી. પ્રભુ કોના ઉપર કેવી રીતે પુષ્ટિ કરવી એના માટે પૂર્ણ સ્વતંત્ર હોવા છતાં પણ આપણે પ્રભુની પુષ્ટિ ઉપર નિર્ભર છીએ. એ અર્થમાં આવા અનેક શબ્દો વપરાય છે. આવા શબ્દોમાંથી કોની આગળ પુષ્ટિ શબ્દ લાગી શકે? પુષ્ટિ ધર્મ, પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિપંથ. તો એક વાત સમજો કે જેની આગળ જે લોકો લગાડવા માગતા હોય તે લગાડે, ન લગાડવા માગતા હોય તો ન લગાડે. આપણો અભિગમ સ્પષ્ટ હોવો જોઈએ કે આપણો ધર્મ પુષ્ટિ ધર્મ છે, આપણો સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય છે. આપણે પ્રભુના પુષ્ટિ પંથમાં ઉપર ચાલીને, શરણાગત થઈને, સમર્પિત થઈને, સેવા કરીને, ભક્તિ કરીને પ્રભુ તરફ વધનારા આપણે પુષ્ટિજીવો છે. એ આપણો અભિગમ હોવો જોઈએ. શરણાગતિ અને ભક્તિ એક જ કે જુદા? જો શરણાગતિ અને ભક્તિ એક જ હોય તો મહાપ્રભુજી એમ કેમ આજ્ઞા કરત કે કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મેમતી. તેથી દરેકે શરણાગત થવું જોઈએ. એટલે શરણાગતિ જે છે એ ભક્તિનો અંગ હોઈ શકે છે, પણ ભક્તિનો અંગ છે સાથે સાથે ભક્તિથી સ્વતંત્ર પણ માર્ગ છે. શરણ માર્ગમાં પ્રવેશવાની લાયકાત શું ગણાય એ તો આપણે આ ચિંતન શિબિરમાં વિચારવાનું જ છે. પુષ્ટિ માર્ગી શરણ અને મર્યાદા માર્ગી શરણને જુદા કેમ સમજવા? એટલે પ્રભુની પુષ્ટિ થકી મળતી પ્રભુની શરણ ભાવના એ પુષ્ટિ શરણ, અને જીવની મર્યાદા મુજબ ભગવાનનો મળતો શરણ, ભગવાનનું મળતું શરણ એ મર્યાદા શરણ. તે પણ આપણા આ ચિંતન શિબિરનો વિષય છે, તે આપણે ચોક્કસ વિચારશું. દેહ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, દેશ ધર્મ, પુષ્ટિધર્મ વગેરે અનેક ધર્મો એક સાથે લાગુ પડે છે. પુષ્ટિ માર્ગીઓ આ સંદર્ભમાં પરધર્મ, અધર્મ, વિધર્મનો વિવેક કેમ જાળવવો? આજે સમય નથી, પણ કાલે આપણે એ વિષયને ચોક્કસ ચર્ચા કરીશું. જેમ મેં આજે આપને સમજાવ્યું કે જો આપણો ધર્મ સંપ્રદાય હોય તો એ ધર્મ સંપ્રદાય છે એવું કબૂલવાની સાથે જ વિધર્મ, પરધર્મ, ધર્મોપમા, ધર્માભાસ, છલ એ બધું જ સાથે સાથે આપણને સ્વીકારવું જ પડશે કંઈક ને કંઈક. એમ શાસ્ત્રમાં કોઈ પણ ધર્મ છે એમ કહેતાની સાથે ધર્મનું સ્વરૂપ શું, ધર્મની પત્નીઓ શું અને ધર્મના ચરણો શું એની વિવેચના કરી છે. અને એ આપણે કાલે ચોક્કસ જોઈશું કે કયા અર્થમાં આપણો ધર્મ ધર્મ છે કે નથી ધર્મ. પુષ્ટિ માર્ગને કૃપા માર્ગ કહેવાય છે. કૃપા માર્ગ હોવા છતાં મર્યાદા માર્ગમાં ન હોય એટલા વિધિ નિષેધો પુષ્ટિ માર્ગમાં પણ છે. તો પુષ્ટિ માર્ગ એ કૃપા માર્ગ કયા અર્થમાં? એક જંગલમાં કોઈક સાધુ જઈ રહ્યા હતા
ને એમણે જોયું કે એક વાઘે કોઈક જાનવરનો શિકાર કર્યો અને શિકાર કરીને અને જેટલું ખાવું હતું એટલું ખાધું અને પાછું શિયાળિયા માટે છોડી ગયો અને શિયાળિયાએ શિકાર કર્યું નહીં તો એને પેટ ભરાઈ ગયો એ વાઘે છોડેલા શિકારથી. તો એ સાધુને એવું લાગ્યું કે ઓહો, ભગવાન કેટલા દયાલુ છે કે જેને શિકાર કરતા નથી આવડતું એવા શિયાળિયાનો પણ પેટ આવી રીતે ભરે છે. એનામાં ઓચિંતો સો કોલ્ડ પુષ્ટિમાર્ગ પ્રાદુર્ભાવ થઈ ગયો કે હવે તો કૃપા સિવાય બીજા કોઈનો આશરો રાખવો જ નહીં. પ્રભુ કૃપા કરશે, આટલા કૃપાલુ પ્રભુ કે શિકાર કરતા ના આવડે તોય શિયાળિયાનું પેટ ભરાઈ જાય છે. એ જંગલમાં બેસી ગયા કે હવે તો જે કોઈ ખવડાવે તો જ ખાઉં, નહીં તો હું ખાવા માટે કોઈ પણ આંટા ફેરા નહીં કરું. 4, 5, 6 દિવસ ભૂખા રહ્યા ને કોઈ ખવડાવવા આવ્યો નહીં. એટલે એમને રડવું આવી ગયું કે ભગવાન, આટલી અનન્ય નિષ્ઠા તારા ઉપર રાખી અને શિયાળિયા જેવા શિયાળિયાને ખાવાનું મળે છે અને મને ખાવાનું નથી મળતો, આનો કારણ શું? એટલે ઓચિંતી આકાશવાણી થઈ કે મેં તારી સામે બંને ઉદાહરણો પૂરા પાડ્યા, વાઘના પણ અને શિયાળના પણ. તે તારી જાતને શિયાળ સાથે કમ્પેર શા માટે કર્યો કે તું શિયાળિયા જેવો છે? તે તારી જાતને વાઘની સાથે કમ્પેર કેમ નહીં કર્યો? એટલે આપણે પુષ્ટિને એ જ અર્થમાં લેતા થઈ ગયા છે કે ભગવાનની કૃપા હશે તો બધું થશે, ને ભગવાનની કૃપા નહીં હોય તો અમે જે કરતા હોઈશું તે કરતા રહીશું. તો તમે તમારી જાતને શિયાળિયા સાથે કમ્પેર કરી રહ્યા છો પુષ્ટિપથમાં, વાઘ સાથે કમ્પેર નથી કરી રહ્યા. જો તમે તમારી જાતને વાઘ સાથે કમ્પેર કરો તો તમને આવા વિચાર પ્રાદુર્ભાવ થાય જ નહીં કે પ્રભુની કૃપાને, પ્રભુનો જો કૃપા છે તો વિધિ નિષેધો શા માટે? વિધિ નિષેધો એટલા માટે, મૂકી દો ને જોઈશ. વિધિ નિષેધો એટલા માટે છે કે જો તમને વાઘની માફક શિકાર કરવો હોય ને તો વાઘના ઘણા બધા વિધિ નિષેધો હોય છે. આપણે એમ સમજીએ છીએ કે વાઘને, નાનપણમાં એક મેં કહેવત કહાની વાંચી હતી કે એક દિવસે શિયાળિયાએ જઈને જોયું ચૂપચાપ દૂરથી કે વાઘે વાઘણને પૂછ્યું કે મારી આંખો લાલ થઈ કે નહીં? વાઘણે કહ્યું કે લાલ તો દેખાઈ રહી છે. એટલે પૂંછડી ઉપર ઉઠી કે નહીં? એણે કહ્યું પૂંછડી એ ઉપર ઉઠી છે. એ તરત ગયો ને શિકાર કરીને લાવ્યો. શિયાળિયાએ જોયો આ ફોર્મ્યુલા સાચો છે. એને પેલી શિયાળને જઈને પૂછ્યું કે મારી આંખ લાલ થઈ કે નહીં? એટલે શિયાળને કહ્યું કે ના, તમારી આંખ તો કોઈ દિવસે લાલ થતી. હટ, આમ નહીં બોલવાનું, લાલ થઈ એમ બોલવાનું. મારું શું જાય છે, થઈ હશે લાલ, મને શું ખબર પડે? પૂંછડી ઊંચી થઈ કે નહીં? શિયાળિયાની પૂંછડી તો નીચે જ હોય છે, ઊંચી થતી જ નથી. તેને કહું કેવી રીતે ઊંચી થાય? તમારી પૂંછડીનો ઘાટ જ એવો નથી કે ઊંચી થાય. હટ, આમ નહીં બોલવાનું, એમ બોલવાનું કે ઊંચી થઈ. એ બિચારી ક્યાં જાય શિયાળિયાને? એને કહું થતી હશે, થઈ ગઈ હશે. એ તરત ગયો, એ ગધેડા ઉપર ત્રાટક્યો. ગધેડાએ 2-4 લાત મારી, એની પૂંછડી વળાંક વળી ગઈ, આંખો ઉપર લાત પડી, તે આંખોય લાલ થઈ ગઈ ને પાછો રડતો રડતો ઘેર આવ્યો. ત્યારે શિયાળને કહ્યું કે હવે આંખે લાલ છે ને પૂંછડીએ વાંકી વળી ગઈ છે. એટલે કોની કોપી કરવી એ આપણને ખબર ન પડે ને તો આપણે પુષ્ટિના ખોટા જ અર્થો સમજતા હોય છે. કોઈકનો સ્વભાવ છે, એ સ્વભાવને અનુરૂપ એ જ્યારે કામ કરે ત્યારે એનામાં રિઝલ્ટ પણ આવતા હોય છે. ને આપણો જો એ સ્વભાવ ન હોય ને આપણે એ સ્વભાવને અનુરૂપ કાર્ય ન કરતા હોઈએ તો એનો રિઝલ્ટ કોઈ દિવસે આવતો નથી.